આ તરફ અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। તાતણિયા ગામમાં વરસાદી પૂરના પાણી ઘૂસ્યા। ઉમરિયા, લાસા, ધાવડિયા તથા ગીરડીમાં વરસાદ વરસ્યો। ભાડ સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। ખાંભા ગીરના ઉપરવાસમાં નદી નાળા બે કાંઠે થયા છે। મગફળી છે, કપાસ છે તે સહિતના પાક બરબાદ થઈ ગયો છે। તો ખાંભા ગીરના ગામડાઓમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો। ખાંભાના તાતણિયા છે, ઉમરિયા છે, લાસા છે, ધાવડિયા છે, ગીદરડી તથા ભાડ સહિત ગામડાઓમાં મોડી રાત્રિના કહેરનો વરસાદ વરસી રહ્યો છે। તાતણિયા ગામમાં વરસાદી પાણી જે છે તે પણ ઘૂસી ગયા છે। ભાવિક કલસરિયા અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, ખાંભા ગીરની કેવી પરિસ્થિતિ સર્જાઈ છે આ કમોસમી વરસાદના કારણે? જે પરિસ્થિતિ ચોક્કસથી જણાવો તો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે। ગત મોડી રાત્રિના ધોધમાર વરસાદ પડવાના પગલે ખાંભા ગીર પંથક અને ખાંભા સહિતના નદીઓ નાળા છલકાયા છે। તાતણિયા ગામની વાત કરીએ તો તાતણિયા ગામમાં નદીનું પૂર ગામમાં ઘૂસી જતા ગ્રામવાસીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને મોએ આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। આ કમોસમી વરસાદ ખેડૂતોનો બરબાદીનો વરસાદ હોય તેવું સાબિત થઈ રહ્યું છે। જી આભાર તમામ વિગતો માટે। તો તાતણિયા ગામની જે સ્થિતિ સર્જાઈ છે, બરબાદીનો આ કમોસમી વરસાદ આવી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગામમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂતોને તો નુકસાન થયું છે, પરંતુ અહીંયા ગામ લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। દર વખતે આ રીતે જ્યારે નદી નાળા છલકાઈ ઉઠતા હોય છે ત્યારે ગામની હાલત આવી થતી હોય છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી પણ મુશ્કેલ થઈ જતી હોય છે। તો જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગામડાઓના ઘરો આવેલો છે ત્યાંથી જ્યારે નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। અંધકાર જ અંધકાર જોવા મળી રહ્યો છે, કારણ કે રાત્રિના સમયે જ્યારે વરસાદ વરસ્યો ત્યારે પણ વીજળી ગુલ થઈ ગઈ હતી। ત્યારે તાતણિયા ગામ છે અત્યારે જ્યાં પાણી ઘૂસી ગયા છે ત્યાંના સરપંચ અમારી સાથે જોડાઈ ગયા છે, રાજુભાઈ ભમ્મર। રાજુભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્કાર રાજુભાઈ, આપના ગામમાં કેટલી વસ્તી છે ને હાલમાં કમોસમી વરસાદના કારણે સ્થિતિ કેવી છે? અત્યારે અમારા ગામમાં 1200 ની વસ્તી છે અને હાલની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને એક પણ વસ્તુ કઈ વધવા દીધી નથી। આજે રાત્રે પણ માનો કે 31 તારીખે 11:30 થી વરસાદ એટલો પડ્યો કે માણસોના ઘરે પાણી ગળી ગયા હતા અને પાત્રા જે છેલ્લે બાકી રહ્યું બધું તણાઈ ગયું છે। અને બીજી જે સિંગ ને સોયાબીન ને ડુંગળી જે હતું એ બધું બગડી ગયું છે। સિંગ છે જે પાત્રામાં ઉગવા મળી છે, સોયાબીન પાત્રામાં ઉગવા મળ્યા છે। માનો કે ખેડૂતને પાયમાલ જ કરી દીધા। રાત્રે લગભગ 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો। 31 તારીખે રાત્રે 11:30 ચાલુ થયો તો 3 વાગ્યા સુધી એક ધારો વરસ્યો અને ગામની અંદર માણસોના ઘરે પણ પાણી ગરી ગયા છે એવું છે। જી રાજુભાઈ, તંત્ર દ્વારા કોઈ મદદ પહોંચાડવામાં આવી રહી છે આપના સુધી? ના, હજી કોઈ તંત્ર દ્વારા મદદ પહોંચાડવામાં આવી રહી નથી। બિલકુલ, આભાર રાજુભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ।